ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું જે ઇન્ફોર્મેશન આપીશ ને તે અત્યાર સુધી તમને કોઈએ નહીં આપી હોય. જ્યારે તમે આબુ જાઓ તો સૌથી મોટો યક્ષ પ્રશ્ન કે રહીશું ક્યાં ને આપણું વ્હીકલ ક્યાં મૂકીશું. તો આજે હું તમને એવા સ્થળની મુલાકાત કરાવીશ કે જે હાર્ટ ઓફ ધ આબુ જેને કહેવાય કે નિયર નક્કી લેક, વિધિન 1 મિનિટ તમે નક્કી લેક પહોંચી શકો, શોપિંગ માર્કેટમાં પહોંચી શકો, ફૂડ કોર્ટ કે આઉટલેટ્સમાં પહોંચી શકો અને તમારા હોટલની વિન્ડોમાંથી તમે બજાર પણ જોઈ શકો. તમને થશે દુલેશ્વર મહાદેવ, આપણે આબુમાં ક્યાં મંદિર શોધવાનું? ના ફ્રેન્ડ્સ, આપણે આબુમાં મંદિર નહીં, આપણે એવી જગ્યાએ રોકાવાના છે કે જે આ મંદિરની અંદરના કેમ્પસમાં છે. તો એ એક સરસ હોટલ જ છે, ન્યૂલી રિનોવેટેડ છે, એકદમ નીટ, ક્લીન એન્ડ ટાઇડી છે અને તમારી બેઝિક નીડ્સ જે આપણને અત્યારે પ્રાઇમરી એસી ને ટીવી અને વાઈફાઈ એ જોઈએ એની સાથેની છે. તો બસ નક્કી લેકથી 1 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલી આ હોટલ રહેવા માટે બહુ જ સરસ છે. અને ત્યાં સૌથી મોટી વાત એ છે કે જ્યારે તમે આબુ જાઓ ને તો તમારી કાર પાર્કિંગનો મેજર ઇસ્યુ થાય. જ્યારે તમે અહીંયા રોકાશો તો તમારે કાર પાર્કિંગનો ઇસ્યુ થશે જ નહીં, કારણ કે આ મંદિરના કેમ્પસમાં બહુ મોટું પાર્કિંગ છે, એટલે તમારી કાર આરામથી ત્યાં પાર્ક કરી શકશે. અને તમે જોયું ને કે રૂમ કેટલા સરસ નીટ, ક્લીન અને ટાઇડી છે. અને એનું રેન્ટની વાત કરું તો સિઝન પ્રમાણે ચેન્જ થતું રહે છે. 3000થી 2500થી 3000ની વચ્ચે જે ડ્યુઅલ રૂમ છે, ત્યાં અમુક રૂમ ડ્યુઅલ છે કે તમે 4 જણ આવો, 2 કપલ આવો છો તો તમે ડ્યુઅલ રૂમ વિથ એટેચ લેટ્રિન બાથરૂમ લઈ શકો છો. અને જે સિંગલ રૂમ છે એનું 2000ની આસપાસ કે 1500ની આસપાસ હોય છે. પણ ઇટ્સ વર્થ કે તમને ત્યાં બધી જ વસ્તુ નજીક મળી રહી છે અને તમને રહેવાની પણ મજા આવે. તમે રાત્રે નક્કી લેક પર વિઝિટ પણ કરી શકો, એટલી સરસ જગ્યા છે. અને મેં તમને બહાર તમે બોર્ડ વાંચ્યું ને દુલેશ્વર મહાદેવ, તો બસ આ એ દુલેશ્વર મહાદેવનું મંદિર છે. સ્ટે વિથ નેચર, એટલી સરસ જગ્યા છે ને ફ્રેન્ડ્સ, તો તમે ચોક્કસથી જજો. આ સાથે બીજી એક હોટલ છે, એ તો ફ્રન્ટ ઓફ ધ નક્કી લેક છે, હું મારા બીજા વિડીયોમાં તમને આપીશ. અને આ સાથે આ જ વિડીયોમાં તમને મેં આ દુલેશ્વર મહાદેવવાળી જે હોટલ છે એનો કોન્ટેક્ટ નંબર ને ડિટેલ પણ શેર કરું છું. તો નેક્સ્ટ ટાઈમ ત્યાં વિઝિટ જરૂરથી કરજો. જો તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.